જૂનાગઢ કેશોદમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય જનભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા અપીલ કરાઈ। કેશોદમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય જનભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા અપીલ કરાઈ હતી। જળ સંચય જનભાગીદારી યોજના સ્ત્રોતના રક્ષણનો જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાનું માધ્યમ બનશે। વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો યોજનાનો હેતુ છે। જળ સંરક્ષણ માત્ર નીતિ નથી, પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે। બ્રિજ પરથી પડતા વરસાદી પાણીને પણ ભૂગર્ભમાં ઉતારવા આયોજન કરાયું છે। અને રેન વોટર હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ 2021માં એનું આહ્વાન કર્યું હતું અને એના પ્રતિષ્ઠા રૂપે ગુજરાતની અંદર એક ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતું પાણી એ નાળામાં અને નાળામાંથી નદીમાં જાય છે, એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખું રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે। આજે ગુજરાત મોડલ લઈને આખા દેશની અંદર લગભગ 3 લાખ જેટલા બોર રેન વોટર હાર્વેસ્ટિંગના થયા છે કે જે પાણી કાઢવા માટે નહીં, પાણી ઉતારવા માટેના છે। મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લાના આજે કેશોદથી શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં એપીએમસી દ્વારા, ડેરી દ્વારા અને બેંક દ્વારા અને લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો ધારાસભ્ય શ્રી માલમજી અને સૌ આગેવાનો એમના દ્વારા 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે। એના માટેનો આખો પ્લાન, કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે। મને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે, એના કારણે પહેલા જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે એવો મને વિશ્વાસ છે। ભાજપના કાર્યક્રમ દરમિયાન જે શરૂઆતમાં ચેક ડેમ બનાવવામાં આવ્યા છે, એમના રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે આપ કંઈ કહેશો? નહીં, પણ જ્યાં જરૂર છે એ જે ચેકડેમ છે એ રાજ્ય સરકારના સત્તામાં આવે છે। અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે આવા ચેકડેમ માટે જરૂરી ફંડ આપીને એને રિપેર કરે, જેનાથી પાણીની જે વ્યય થાય છે એ ન થાય। જી સર, વિસાવદરના ચૂંટણીને લઈને એક ખોખડું ગૂંચવાયું છે બાબતે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।